11 મે 1951 લગભગ 1300 વર્ષમાં 7મી વાર સોમનાથ મંદિર ફરી એકવાર બનીને તૈયાર થયું. મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને તત્કાલીન કેન્દ્રીય મંત્રી રહેલા કે.એમ. મુનશીએ મંદિરના ઉદ્ઘાટન માટે તત્કાલીન વડાપ્રધાન નહેરુ અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને આમંત્રણ મોકલ્યું, પરંતુ નહેરુએ ઉદ્ઘાટનમાં આવવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી. તેમણે મુનશીને કહ્યું, સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ મને પસંદ નથી, આ હિન્દુ પુનરુત્થાનવાદ છે. નહેરુ ભલે ને ગયા, પરંતુ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ ઉદ્ઘાટનમાં સામેલ થયા. આ એક ઐતિહાસિક ક્ષણ હતી. આજે મંદિર નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન મોદી સોમનાથ પહોંચી રહ્યા છે. તેઓ સોમનાથના અમૃત મહોત્સવમાં સામેલ થશે અને વિશેષ ધ્વજ ફરકાવશે. આજની મંડે મેગા સ્ટોરીમાં સોમનાથ મંદિરના તૂટવા, બનવા અને તેની સાથે જોડાયેલી વિવાદોની સંપૂર્ણ કહાની. માન્યતા છે કે સોમનાથ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે કરાવ્યું હતું. કારણ હતું એક શ્રાપમાંથી મુક્તિ મેળવવી. અરબી સમુદ્રના કિનારે કપિલા હિરણ અને લુપ્ત સરસ્વતીના સંગમ પર સ્થિત સોમનાથને શિવ પુરાણમાં પ્રથમ જ્યોતિર્લિંગ કહેવામાં આવ્યું છે. મંદિરની દક્ષિણમાં એક સ્તંભ છે. તેની નીચે સંસ્કૃતમાં લખ્યું છે, આસ મુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યત અબાધિત જ્યોતિર્માર્ગ, અર્થાત આ જગ્યાએથી લઈને દક્ષિણ ધ્રુવ એટલે કે એન્ટાર્કટિકા સુધી કોઈ પર્વત કે અવરોધ નથી. મોહમ્મદ નાઝીમ પોતાના આર્ટિકલ સોમનાથ એન્ડ ધ કોન્વેસ્ટ બાય સુલતાન મોહમ્મદમાં જણાવે છે, સોમનાથનું મંદિર 13 માળ ઊંચું હતું. તેની છત પિરામિડ આકારની હતી. મંદિરના ગુંબજ સોનાના બનેલા હતા, જે દૂરથી ચમકતા હતા. ફ્લોરિંગ સાગના લાકડામાંથી બનેલું હતું. ઇતિહાસકારોનું કહેવું છે કે મોહમ્મદ ગઝનવી જ્યારે સોમનાથ મંદિર પહોંચ્યો ત્યારે ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ તેને હવામાં તરતું દેખાયું. તેના એક સહાયકે અનુમાન લગાવ્યું કે મંદિરની છત અને જમીનમાં ચુંબક લાગેલા છે અને શિવલિંગ લોખંડનું છે. પથ્થર હટાવતા જ શિવલિંગ પહેલા નમ્યું અને પછી પડી ગયું. અબ્રાહમ ઇરાલી પોતાના પુસ્તક ધ એજ ઓફ રેથમાં લખે છે, ભારતના હિન્દુ મંદિરો તોડવામાં ગઝનવીનો ધાર્મિક જોશ તો હતો જ, સાથે જ મંદિરોમાં ભરાયેલા ખજાનાથી તેને અપાર. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.